હલવાયા અત્યારે હે પગ એમ ત્યાં ફૂલ દુખે અને સાંજ પેલા હે ને આપણે દ્વારકા પેલા ફૂગવાનું હે મિત્રો હે ને હજી અહીંથી દ્વારકાની વાત કરીને તો હજી અહીંથી 40 કિલોમીટર જેટલું છે ટૂંક હે મિત્રો આ પનોતી જો ચંપલ હવે ખાલી 10 કિલોમીટર એમ જ છે ને દૂર છે પણ આવતું નથી કેમ કે હવે થાકી ગયા એટલે આપણા નસીબ હારા કે હે ને રૂમ જડી ગયો તો મિત્રો હે ને આપણે ડે 1 માં રામરોટી આશ્રમમાં હોઈ ગયા હતા તો ત્યાં ડે 1 પૂરો કર્યો હતો અને હવે અહીંથી અટાણ હવારે હાલતા થઈ ગયા અને આજે છે દ્વારકા પદયાત્રાનો ડે 2 મિત્રો હે ને હજી અહીંથી દ્વારકાની વાત કરીને તો હજી અહીંથી 40 કિલોમીટર જેટલું છે ટૂંક હવે આજ સાંજ સુધીમાં લગભગ પૂગી જાઉં દ્વારકા તો મિત્રો હવે એક રસ્તો ઉપરથી જાય એક નીચે જ જાય તો આપણે જવાનું હોય નીચેના રસ્તેથી અત્યારે હુજુર થઈ ગયું હે લીમડીથી 2-3 કિલોમીટર નીકળી ગયા હા અને હવે પાછો જે મોટો ગેપ આવીએ ને ત્યાં જ બ્રેક મારવાની છે ત્યાં સુધી જવાનું જ છે હવે હે ને આમ 5-6 કિલોમીટર હાલીને પાછી બ્રેક મારવાની છે અત્યારે વાગ્યા છે 9 અને અમે આવી ગયા ચોકીવારી આશ્રમ દ્વારકા ખાલી 30 કિલોમીટરમાં દૂર નથી અને પાલા બાપાનું જે આશ્રમ છે એ હવે અહીંથી 5 કિલોમીટર દૂર છે તો હવે ત્યાં જઈને આપણે બપોરા કરવાના છે પછી ત્યાં થોડીક વાર 1 થી 2 કલાક ત્યાં આરામ લેવાનો હોય પછી વળી પાછા હાલતા થઈ ગયા હું અને સાંજ પહેલાં છે ને આપણે દ્વારકા પહેલાં ફૂગવાનું હોય અને સાંજે દ્વારકા ફૂગીને પછી એને સવારે આપણે મંદિરે દર્શન કરવા જાવ ત્યારે 10 વાગે છે ને કંઈક આવી ટ્રાફિક જય દ્વારકાધીશ અત્યારે બપોર થવા આવ્યો અને પાલા બાપાના આશ્રમ ભૂગી ગયા હલવાયા વાગ્યા હે સાંજના 6 અને અમે દ્વારકાથી ખાલી હે ને 7 થી 8 કિલોમીટર છેટા હે તો સાંજ સુધીમાં હે ને આપણે દ્વારકા પૂગી જવાના અને આજના દીમાં હે ને બહુ શૂટિંગ નહીં થયું એનું કારણ હતું કે ફોનમાં હે ને ચાર્જિંગ નહોતું તે અત્યારે જો પાછળ ગેમ છે ને ત્યાં ચાર્જિંગ કર્યું તે પછી તો હવે ડાયરેક્ટ બ્લોગ ચાલુ કરી દીધો અને અત્યારે હે પગ એમ ત્યાં ફૂલ દુખે તો હવે વાં ફૂગીતા જાઉં પગતા દુખે પણ ફૂગીતા જાઉં તો અત્યારે વાગ્યા છે સાંજના 7 વાગ્યા છે અને આપણો દ્વારકા પદયાત્રાનો દિવસ છે બીજો હવે ખાલી 10 કિલોમીટર એમ જ છે ને દૂર છે પણ આવતું નથી કેમ કે હવે થાકી ગયા એટલે તો અત્યારે વાગ્યા છે રાતના 8 મિત્રો આ પનોતી જો ચંપલ જો તો મિત્રો વાગ્યા છે રાતના 9 હવે આપણે ભૂગવા આવ્યા આહિર સમાયથી અને ત્યાં જાણે હોઈ જાવ ને ભાઈ કાલે સવારે વહેલા ઉઠીને ત્યાં હું દર્શન કરવા તો મિત્રો હા ને જેમ તેમ કરી કરીને 9 ને 15 આહિર સમાજની ગેઈથી પૂગી ગયા હવે અંદર જઈને ડાયરેક્ટ હોઈ જ જાય બધા આવી ગયા આહિર સમાજ દ્વારકા
આપણા નસીબ હારા કે હે ને રૂમ જડી ગયો. ફાઇનલી આપણે રૂમ જડી ગયો હોય ને ડે 2 માં બસ આટલું. ફરી મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય દ્વારકાધીશ.